नमः शिवाय। पुजारी श्री सुखदेव योगेश भाई भट्ट श्री काशी विश्वनाथ महादेव मंदिर जामनगर छोटी काशी प्रख्यात जामनगर शहर ની મધ્યમાં આવેલ ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર। આ મંદિરની વિશેષતા એ છે કે સર્વ દર્શનાર્થી ભક્તજનો ભગવાન મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે। એટલે કે આ 4 દરવાજા વાળું મહાદેવજીનું મંદિર છે। આવા કુલ 3 મંદિરો આવેલા છે, જેમાંનું એક વારાણસીમાં બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, એક छोटी काशी प्रख्यात जामनगर शહેરમાં श्री काशी विश्वनाथ महादेव मंदिर અને એક નેપાળમાં બિરાજમાન ભગવાન શ્રી પશુપતિનાથ મહાદેવજીનું મંદિર। આવા મંદિરોમાં સર્વ દર્શનાર્થી ભક્તજનો ભગવાન મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે। જ્યારે छोटी काशी प्रख्यात जामनगर શહેરમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર છે એ 132 વર્ષ જૂનું છે। જ્યારે આ મંદિરની શિવલિંગ છે એ નર્મદાના કિનારેથી લઈ વારાણસીમાં બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચન કર્યા બાદ આ શિવલિંગને અખંડ જ્યોતની ધારાવાહી તથા અખંડ દીપ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લઈ આવવામાં આવેલ હતી। ત્યારે જામનગરના મુખ્ય વજીર એવા કરશનભાઈ પુંજાણીની દેખરેખમાં તથા તેમના દ્વારા આ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી। જ્યારે આ મંદિર છે એ 72 સ્તંભ ઉપર ઊભું કરવામાં આવેલું છે। જ્યારે દરેક સ્તંભ ઉપર અલગ અલગ ભગવાનની મૂર્તિના દર્શનની ઝાંખી કરાવેલી છે। જ્યારે આ મંદિરમાં અન્ય મંદિર જેમ કે ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ, ચંદ ભૈરવ, બટુક ભૈરવ, કાળ ભૈરવ ભગવાન મંદિરનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસ તથા મહાશિવરાત્રીના પર્વમાં મંદિરમાં ખૂબ જ ભક્તો દ્વારા ભગવાન મહાદેવજીને જળ દ્વારા अलग अलग भक्तों द्वारा अभिषेक કરવામાં આવે છે। મહાદેવ હર। મારું નામ સુમિત સોલંકી છે। આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે। હું આયા કાશી વિશ્વનાથ મંદિર ખાતે દર્શન કરવા આવેલો। આ મંદિરની વિશેષતા એવી છે કે અહીંયા 4 દિશાએથી દર્શન થાય છે અને અદ્ભુત શણગાર થાય છે અને રાત્રે મહા આરતી હોય છે। અહીંયા આવીને બહુ અનુભૂતિ, બહુ શાંત અને અનુભૂતિ મળે છે। મહાદેવ હર। મારું નામ કપિલભાઈ પાંડવ છે। આજે અમારા કાશી વિશ્વનાથ ગ્રુપ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમને ધ્વજારોહણનો ઉત્સવ મળ્યો છે, તે બદલ અમે અમારા નસીબ ગણીએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ। મંદિરની ખાસ વિશેષતા એ છે કે તમે જ્યારે પણ મંદિરમાં આવો ત્યારે તમારા અંદર એક અનેરો આનંદ મળે છે અને તમારું મન બહુ પ્રફુલ્લિત થાય છે। આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે લગભગ સવારના 7 વાગ્યાથી સાંજના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે અને ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે।